નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેનું YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે પૂર્ણકાળના નિયમો એટલે કે ઇંગ્લિશની અંદર આવતા જે પરફેક્ટ ટેન્સીસ છે એના નિયમો વિશેની ચર્ચા કરવાના છીએ. તો વિનંતી કરીશ કે વિડિયો છે એ અંત સુધી જોજો. જોજો મિત્રો કે પૂર્ણકાળના નિયમો શું છે. મિત્રો, આ નિયમો તમને આવડતા હશે તો તમે જે પૂર્ણકાળ શીખશો, બરાબર છે, પૂર્ણ વર્તમાન કાળ હોય, પૂર્ણ ભૂતકાળ હોય કે પૂર્ણ ભવિષ્ય કાળ હોય, બરાબર છે, તો એ સમજવામાં તમને સરળતા રહેશે. હવે પૂર્ણકાળનો પહેલો નિયમ શું છે મિત્રો? બરાબર છે, તો કે દરેક પૂર્ણકાળમાં, બરાબર છે, દરેક પૂર્ણકાળમાં પહેલી વસ્તુ એ કે દરેક પૂર્ણકાળમાં વિથરી આવશે. આ પહેલો નિયમ છે મિત્રો. બરાબર છે, પૂર્ણ વર્તમાન કાળ હોય તોય ભલે, પૂર્ણ ભૂતકાળ હોય તોય ભલે અને પૂર્ણ ભવિષ્ય કાળ હોય તોય ભલે, બરાબર છે, દરેક પૂર્ણકાળમાં હંમેશા શું આવશે? વિથરી જ આવશે. બીજી એક વસ્તુ, બરાબર છે, કે દરેક પૂર્ણકાળમાં વિથરી તો આવશે જ, બરાબર છે, પણ ક્યારે? એક વસ્તુ એ પણ યાદ રાખો કે વાક્ય કોઈ પણ હોય, વાક્ય કોઈ પણ હોય, ટૂંકમાં વાક્ય હકાર હોય તોય ભલે, વાક્ય નકાર હોય તોય ભલે અને વાક્ય પ્રશ્નાર્થ હોય તોય ભલે, એમાં આવશે તો શું? તો કે વિથરી. બરાબર છે મિત્રો. હવે વિથરી એટલે શું? બરાબર, તો એની થોડી છણાવટ તમને આપી દઉં. માની લો કે કોઈ આપણે વર્બ લઈએ છીએ ઈટ, બરાબર. આ ઈટ છે એને શું કહેવાય મિત્રો? એને V1 કહેવાય, બરાબર. આનું V2 એટલે શું? તો કે સાદા ભૂતકાળનું રૂપ. આનું સાદો ભૂતકાળ શું થાય મિત્રો? તો કે એટ. આને શું કહેવાય મિત્રો? તો તેને V2 કહેવાય. V3 એટલે શું મિત્રો? તો કે આનુંય ભૂતકાળ, બરાબર છે, પાસ્ટ પાર્ટિસિપલ. ટૂંકમાં ઈ શું થાય મિત્રો? તો કે ઈટ. આને V3 કહેવાય, બરાબર છે. આનો વિડિયો આપણે આપણી ચેનલ ઉપર ઓલરેડી અપલોડ કરી દીધો છે, બરાબર છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન ની અંદર આપી દઈશ, તમે જોઈ લેજો, બરાબર છે. એક બીજો કોઈ વર્ડ થી તમને સમજાવું, જેમ કે વિન, બરાબર છે મિત્રો. તો વિન છે એનું V2 શું થાય મિત્રો? તો કે વોન અને એનું V3 કોણ શું થાય મિત્રો? તો કે વોન. તો આને V3 કહેવાય, બરાબર છે મિત્રો. હવે બીજો નિયમ મિત્રો, પૂર્ણ કાળ કેટલા છે? તો કે પૂર્ણ કાળ 3 છે, બરાબર છે. જોઈએ આપણે તો કે પૂર્ણ વર્તમાન કાળ, બરાબર છે. બીજું શું છે મિત્રો? તો કે પૂર્ણ ભૂતકાળ, બરાબર છે. અને ત્રીજું શું છે મિત્રો? તો કે પૂર્ણ ભવિષ્ય કાળ, બરાબર છે. એટલે કે પરફેક્ટ પ્રેઝન્ટ, પરફેક્ટ પાસ્ટ અને પરફેક્ટ ફ્યુચર, બરાબર છે. તો પૂર્ણ વર્તમાન કાળ છે મિત્રો, તો એમાં ટુ બી નું રૂપ શું આવે? ટુ બી નું રૂપ એટલે શું મિત્રો? તો કે હેલ્પિંગ વર્બ. હેલ્પિંગ વર્બ ને ગુજરાતીમાં શું કહેવાય મિત્રો? કે સહાયકારક ક્રિયાપદ, બરાબર છે. પૂર્ણ વર્તમાન કાળની અંદર જે હેલ્પિંગ વર્બ આવશે મિત્રો, એ આવશે હેઝ અને હેવ. શું આવશે મિત્રો? હેઝ અને હેવ, બરાબર છે. હવે હેવ અને હેઝ અથવા તો હેઝ અને હેવ નું ભૂતકાળ શું થાય મિત્રો? તો કે હેડ. એટલે કે પૂર્ણ ભૂતકાળનું ટુ બી નું રૂપ શું આવશે મિત્રો? તો કે હેડ. અને પૂર્ણ ભવિષ્ય કાળ છે મિત્રો, બરાબર છે, એનું ટુ બી નું રૂપ શું આવશે મિત્રો? તો કે વિલ હેવ. અહીંયા તમે શેલ હેવ પણ લગાડી શકો છો, પરંતુ હવે વિલ હેવ જ આવે છે, બરાબર છે. હવે ખાસ વસ્તુ શું તમારે યાદ રાખવાની છે કે કર્તા, બરાબર છે, કર્તા એટલે કે જે તમારા પ્રોનાઉન છે, સબ્જેક્ટ છે, બરાબર છે. ઘણા વિદ્યાર્થીઓને તકલીફ થતી હોય છે કે આઈ સાથે શું લગાડવું, વી સાથે શું લગાડવું, બરાબર છે. તો એ પણ આપણે આજે ક્લિયર કરી લઈએ. જો મિત્રો કર્તા, બરાબર છે, તમારો હી, શી કે ઈટ હોય, બરાબર છે. જો કર્તા તરીકે હી, શી, ઈટ હોય તો એની સાથે શું લાગે મિત્રો? તો કે હેઝ લાગે, બરાબર છે. અને જો કર્તા આઈ, વી, યુ અને ધે હોય, બરાબર છે, તો એની સાથે શું લાગશે મિત્રો? તો કે એની સાથે હેવ લાગશે, બરાબર છે. ક્લિયર છે મિત્રો. હવે છે હેડ. તો કર્તા કોઈ પણ હોય, યાદ રાખજો મિત્રો કે કર્તા કોઈ પણ હોય એટલે કે હી, શી, ઈટ હોય તોય ભલે અને આઈ, યુ, ધે હોય તોય ભલે, બધાની સાથે હેડ જ લાગશે. ક્લિયર છે મિત્રો. હવે છે વિલ હેવ, બરાબર છે. આમાં પણ સેમ વસ્તુ છે મિત્રો કે કર્તા કોઈ પણ હોય, કર્તા કોઈ પણ હોય, બધાય સાથે આ વિલ હેવ જ લાગશે, બરાબર છે. એક જે સેપરેશન છે હું તમને સમજાવી દઉં કે જો કર્તા છે એ આઈ અને વી હોય તો એની સાથે શેલ તમે લગાડી શકો છો. શેલ હેવ, બરાબર છે, કે આઈ શેલ હેવ, બરાબર છે, વી શેલ હેવ, બરાબર છે. બાકી ન લગાડો તો પણ ચાલે, બરાબર છે. કરતા કોઈ પણ એની સાથે વિલ લગાડો તો પણ ચાલે, બરાબર છે. તો મિત્રો આ હતા આપણા પૂર્ણકાળના નિયમો, બરાબર છે, જે તમને આવડવા જરૂરી છે. આ નિયમો તમને વ્યવસ્થિત આવડતા હશે તો તમે કોઈ પણ પૂર્ણકાળ છે ને વ્યવસ્થિત રીતે ટૂંકમાં ન્યાય આપી શકશો, બરાબર છે. તો વિડિયો કેવો લાગ્યો, બરાબર, એ કોમેન્ટ સેક્શનમાં મને જરૂર જણાવજો. જલ્દી જ મળીશું આવા એક અન્ય વિડિયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.